જન્મ મથુરાની જેલમાં, પણ ગોકુળ કેટલું ગાંડું થયું હશે એ દરેક ભાગવતના આયોજનોમાં આપણે અનુભવીએ છીએ અને એની પ્રતીતિ આપણને થાય છે. આ એક જ સ્વરૂપ એવું છે કે જેના પ્રાગટ્યની અનુભૂતિ આપણને કંઈક વિશેષ રીતે થતી હોય છે. થોડી વાર શાંતિ રાખજો. સ્વાગત સન્માનની વિધિ લેવા જઈ રહ્યા છીએ. વિપુલભાઈ અને પરિવારજનોને વિનંતી કરીશ કે કથામંચ પર આવી જશો, જેથી આવનારા મહેમાનોનો સત્કાર આપણે સંપન્ન કરી શકીએ. વિપુલભાઈ અને અન્ય કુટુંબના વડીલો ચંદુભાઈ વેલજીભાઈ રામાણી, ખોડિયારધામ કાગદડી આશ્રમના પૂજનીય સંત મહંત શ્રી રઘુવીરદાસ પણ કથામંચ પર પધારશે અને પૂજન ભાવ સ્વીકારે તેવી વિનંતી છે. પેઢડિયા પરિવાર વતી વિપુલભાઈ અને અન્ય વડીલો આવનારા સૌનો સત્કાર ભાવ સંપન્ન કરશે. ખોડિયારધામ આશ્રમ કાગદડી મહંત શ્રી રઘુવીરદાસ પેઢડિયા પરિવાર આપનું ભાવ પૂજન કરવા માગે છે તો કંથામંચ પર પધારશો. આવનારા સૌ સત્કાર સ્વીકારશે, ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરશે અને વક્તા ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી મારા ડાબા હાથથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે. ચંદુભાઈ વેલજીભાઈ રામાણી, ભરતભાઈ સુદાણી, જેમના નામની ઉદ્ઘોષણા થાય એ આવવામાં થોડી ઝડપ કરશે જેથી સમયની સાથે ચાલી શકે. રાજનભાઈ બુટાણી, દેવમભાઈ સાવલિયા, જિગ્નેશભાઈ દુધાત્રા, કિશોરભાઈ સિંધવ, કનકનગર મેણંદભાઈ આહિર, આ સૌનું પેઢડિયા પરિવારના આંગણે સ્વાગત. સ્વર્ગીય ખીમજીભાઈના વર્લ્ડિંગ ગ્રુપના મિત્ર મંડળના બધા જ સભ્યો આવી જશે. કરશનભાઈ ભરાડિયા પણ સ્વાગત સત્કાર સ્વીકારવા કથામંચ પર પધારે. ફરી વિનંતી કરીશ કે સત્કાર ભાવ સ્વીકારી ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરી વક્તા ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી ડાબા હાથથી જવાનું રાખશો તો આજે સત્કાર સન્માનમાં ઘણા બધા મહેમાનો આપણે આવ્યા છે, સૌનો સત્કાર કરવાનો જ, તો કથામંચ પરની આવન જાવનની વ્યવસ્થામાં સુગમતા રહેશે. ફરી એકવાર બધા નામ ઉલ્લેખ કરી દઉં છું. ખોડિયારધામ કાગદડી આશ્રમ મહંત રઘુવીરદાસ, ચંદુભાઈ વેલજીભાઈ રામાણી, ભરતભાઈ સુદાણી, રાજનભાઈ બુટાણી, દેવમભાઈ સાવલિયા, જિગ્નેશભાઈ દુધાત્રા, કિશોરભાઈ સિંધવ, મેણંદભાઈ આહિર કનકનગર, કરશનભાઈ ભરાડિયા, સ્વર્ગીય ખીમજીભાઈના વર્લ્ડિંગ ગ્રુપના મિત્ર મંડળના સભ્યો પણ સભા આ કથામંચ પર આવશે. હવે પછી જે જામની ઉદ્ઘોષણા થશે એ લોકોએ પરિવાર સાથે, સપરિવાર ફેમિલી સાથે આવવાનું છે. આપણે જીવંત પ્રસારણ હોવાને કારણે બ્રેક કરી શકતા નથી, જેથી ઉદ્ઘોષણા કદાચ ઝડપથી પૂરી થઈ જાય પણ સત્કાર વિધિ પછી સંગીતના સથવારે ચાલુ રહે, જેથી એવો વિક્ષેપ આપણે કરી શકતા નથી. એટલે સત્કાર વિધિ સંપન્ન કરવામાં પણ આપણે થોડી ઝડપ કરીએ. આવનારા મહેમાનો પણ થોડો સમય બચતમાં સહકાર કરશે તેવી વિનંતી છે. સપરિવાર જેમને આવવાનું છે એમાં પ્રથમ નામ છે સંજયભાઈ મંજીભાઈ કાપડિયા. પોતાના પરિવારજનો સાથે કથામંચ પર પધારશે. સંજયભાઈ મંજીભાઈ કાપડિયા. ફેમિલી સાથે ખીજડીયાથી પધારેલા પ્રભાબેન હરજીભાઈ લીંબાશિયા પણ પોતાના પરિવાર સાથે કથામંચ પર આવશે. ત્રીજા પરિવાર સાથે આવનારા હીરાબેન પ્રવીણભાઈ રૈયાણી પણ પોતાના ફેમિલી સાથે કથામંચ પર આવે તેવી વિનંતી છે. જસુબેન મુકેશભાઈને પણ વિનંતી કરીશ કે આપ પણ કથામંચ પર પધારી જેવી સત્કાર વિધિ સંપન્ન થાય એવો કથામંચથી પ્રસ્થાન કરવાનો સહકારની અપેક્ષા રાખીશ, જેથી કરી આવનારા અન્ય મહેમાનોને
આપણે યોગ્ય ન્યાય આપી શકીએ. કંચનબેન કાંતિભાઈ ભંડેરી ભાદરા, કાંતાબેન પ્રવીણભાઈ કુવાડવા, આ બધા જ મહેમાનોનું પેઢડિયા પરિવારના આંગણે હાર્દિક સ્વાગત. પારિવારિક રીતે પણ પરિવારના સ્નેહી સ્વજનો, સગા સંબંધીઓને પણ પેઢડિયા પરિવાર એમની સત્કાર વિધિ સંપન્ન કરી રહ્યો છે. આ બધા જ મહેમાનો પરિવાર સાથે આવશે. કાંતાબેન પ્રવીણભાઈ કુવાડવા, સુમિતાબેન કિશોરભાઈ જેઓ જીયાણાથી આવ્યા છે, ખારીગામ રસીલાબેન નીતિનભાઈ, થોરિયાળીથી શોભનાબેન પ્રવીણભાઈ, દેવડાથી ધારાબેન સાગરકુમાર, જેમના નામની ઉદ્ઘોષણા થાય એ મારા જમણા હાથથી કાર્યકર્તા જે રીતે ઉપર આવવાની સૂચના આપે એ પ્રમાણે થોડી જથ્થામાં, થોડી સંખ્યામાં આપણે કથા મંચ પર આવીએ. નિરાલીબેન સુનિલકુમાર ખોડાપીપર, મોનિકાબેન રવિકુમાર, મયુરીબેન વિશાલભાઈ, નિરાલીબેન પાર્થભાઈ, કૃપાલીબેન દેવરાજકુમાર, આ બધા જ પોતાના પરિવાર ફેમિલી સાથે પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા પધારે તેવી વિનંતી છે. આપણે સૌ આપણા સ્વજનની સ્મૃતિમાં પણ કોઈ પણ પ્રસંગ હંમેશા સહિયારા પ્રયત્નોનો અને સહિયારા આનંદ ઉમંગનો હોય છે. હા, કોઈ દુઃખદ પ્રસંગ હોય એ વાત જુદી છે. ત્યાં પણ આવા આયોજનો, ધાર્મિક આયોજનો, આપણા સામાજિક આયોજનો કે આપણા લૌકિક વ્યવહારોના આયોજનો, પછી એ લગ્ન પ્રસંગ હોય, સીમંત હોય કે અન્ય કોઈ હોય, ત્યારે આપણે પારિવારિક રીતે મળવાનો આ એક અવસર પ્રાપ્ત થતો હોય છે. એમ સ્વર્ગીય ખીમજીભાઈના સ્મરણાર્થે આયોજિત આ શ્રીમદ ભાગવત કથાના આજે ચતુર્થ દિવસના દ્વિતીય કથા જ્ઞાન સત્રમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના આપણે સૌ સાક્ષી બન્યા. એ પ્રસંગને આપણે દિવ્ય અને ભવ્ય રીતે માણ્યો, ઉજવો. આપણે નાચ્યા, કૂદ્યા, અને આ જ ભક્તિ છે. આને નર્તન ભક્તિ પણ કહી શકાય. પારણું ઝુલાવવા પણ જે કોઈ ભક્તોને આપણા આજે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે, આપણા કથા મંચની આગળ ભગવાન બિરાજે છે. જે કોઈ ભાઈ ભક્તો બહેનોને પારણું ઝુલાવવું હોય એ પણ દર્શન કરી અને ત્યાં બિરાજતા ઠાકોરજીના દર્શનનો લાભ લઈ શકે છે. સૌ ભક્તોને ભલે સત્કાર માટે કદાચ મનસુખભાઈ જુઠાભાઈ પેઢડિયાને વિનંતી કરીશ કે કથા મંચ પર આવી જશો. મનસુખભાઈ જુઠાભાઈ પેઢડિયાને વિનંતી કરું કે કથા મંચ પર આવશો. આગળની યાદી લઉં તો નાથાભાઈ નાનજીભાઈ પરસાણા પરિવાર સાથે, સુરેશભાઈ લિંબાસિયા પણ પરિવાર સાથે. આ બધા જ નામ જે ઉદ્ઘોષણા થાય છે એમણે પોતાના પરિવાર સાથે આવવાનું છે. સેટેલાઇટ પાર્ક વલ્લભભાઈ પણ પોતાના ફેમિલી સાથે આવશે. અશ્વિનભાઈ ગોંડલિયા, દેવજીભાઈ ગોરસંદિયા, પુરુષોત્તમભાઈ ભીખાભાઈ ઢોલરિયા પણ પોતાના પરિવાર સાથે અહીં ઢોલરિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારશે. અરવિંદભાઈ ધીરુભાઈ કિયાડા, મગનભાઈ ભીખાભાઈ ઢોલરિયા, કિશોરભાઈ ગંગદાસભાઈ સભાયા, અશોકભાઈ ગંગદાસભાઈ સભાયા, આ બધા મહેમાનો પોતાના પરિવાર સાથે ડાબા હાથથી જવાનું રાખશો તો અનુકૂળતા રહેશે. ફરી યાદી કરું કે ડાબા હાથથી જઈ શકાય એવું છે. વ્યાસપીઠની પ્રદક્ષિણા પણ થઈ જશે અને ત્યાંથી સુગમતા રહેશે જવામાં. તો ડાબા હાથ તરફથી પ્રસ્થાન કરવાનો આગ્રહ રાખીશ.
કિશોરભાઈ ગંગદાસભાઈ સભાયા, અશોકભાઈ ગંગદાસભાઈ સભાયા, રોહિતભાઈ ધીરુભાઈ વાછાણી, સતીશભાઈ મૂળજીભાઈ કિયાડા, હિતેશભાઈ મગનભાઈ વસોયા, સાગરભાઈ કિશોરભાઈ રૈયાણી, અરવિંદભાઈ ધીરુભાઈ કિયાડા, આ બધા મહેમાનો પોતાનો સત્કાર ભાવ સ્વીકારવા કથામંચ પર આવશે. અહીં પધારેલા સૌએ અવશ્યપણે પેઢડિયા પરિવારનો પ્રસાદ ગ્રહણ કરવાનો છે તેવો નિમંત્રણ પાઠવીએ છીએ. શ્રી વલ્લભભાઈ મોલિયા પણ પોતાનો સત્કાર ભાવ સ્વીકારવા કથામંચ પર પધારશે. ફરી આપ સૌને વિનંતી કરીશ કે પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારી ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરી પૂજ્ય ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચની આગળ પ્રગટેલા પરમેશ્વર ઠાકોરજીનું પારણું ઝુલાવી આપનું ભાવ પૂજન સંપન્ન કરવાની આપ સૌને યાદી કરતો રહું છું. વિનંતી કરીશ હિતેશભાઈ મગનભાઈ વસોયા, સાગરભાઈ કિશોરભાઈ રૈયાણી, અરવિંદભાઈ ધીરુભાઈ કિયાડા, વલ્લભભાઈ હીરાભાઈ માદરિયા, પરસોત્તમભાઈ કરમસિંહભાઈ સાકરિયા, સાથે સાથે જેનીશભાઈ અશોકભાઈ સાકરિયા અને શ્રી જતીન કુમાર પણ. આમ ત્રણ, પુરુષોત્તમભાઈ કરમસિંહભાઈ સાકરિયા, જેનીશભાઈ અશોકભાઈ સાકરિયા અને જતીન કુમાર પણ પરિવાર સાથે સત્કાર ભાવ સ્વીકારવા કથામંચ પર પધારશે. જયંતિભાઈ ધનાભાઈ સાકરિયા, અશોકભાઈ ગોવિંદભાઈ બુટાણી, રમેશભાઈ દેવસીભાઈ મેઘાણી પણ પરિવાર સાથે પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા પધારશે. પ્રસાદમાં પણ અવ્યવસ્થા ન થાય, જેથી આપણે બધા એક સાથે જથ્થામાં નહીં જઈએ, થોડી થોડી સંખ્યામાં પ્રસાદની વ્યવસ્થા જળવાઈ રહે અને આપણને ભાવે એટલું અને ફાવે એટલું લઈએ, જેથી ખોટો અન્નનો બગાડ ન થાય તેવી પણ કાળજી લેવા અને પધારેલા સૌ ભાઈઓ બહેનો, સ્નેહી સ્વજનો, કુટુંબીજનો, પરિવારજનો, અગ્રણી મહાનુભાવો, નિમંત્રિત મહેમાનો બધા જને વિનંતી સાથે આમંત્રણ છે કે પેઢડિયા પરિવારના આ મહાપ્રસાદના આપ સાક્ષી બની પ્રસાદ અવશ્ય લેશો. શાંતિભાઈ મુંગરા, મનસુખભાઈ જીવાપરવાળાને પણ વિનંતી કરીશ. શાંતિભાઈ મુંગરા અને મનસુખભાઈ જીવાપરવાળા પણ કથામંચ પર આવી પોતાનો સત્કાર ભાવ સ્વીકારશે. અને હવે પરિવાર સાથે અશોકભાઈ ગોપાલભાઈ અજાણી, કેશુભાઈ કિસાન હાર્ડવેર,